નમસ્કાર મિત્રો, માહિતી અડ્ડામાં આપણું સ્વાગત છે। આજે આપણે એક ભરતીની વાત કરીશું જેનું નામ છે નાબાર્ડની અંદર ભરતી આવી છે, એટલે કે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ભરતી આવી છે, જેની વાત કરવાના છીએ। જેની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ કે પદોનું નામ, એટલે કે કયા કયા પદ પર ભરતી આવી છે। કે ઓફિસ અટેન્ડન્ટની અંદર ભરતી આવી છે। શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તમારી ધોરણ 10 પાસ છે। પછી વાત કરીએ આપણે કે વયમર્યાદા તમારી 18 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જરૂરી છે, અને અહીંયા આગળ છૂટછાટ મળવાપાત્ર પણ રહેશે સરકારના જે પણ નિયમ છે તે પ્રમાણે। ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ કુલ 108 ખાલી જગ્યાઓ પર ભરતી આવેલી છે। પછી વાત કરીએ તો પગાર ધોરણ તમારું અહીંયા આગળ સરકારના જે પણ આપણે વાત કરીએ નાબાર્ડની નોટિફિકેશનમાં આપેલું છે, તેમ છતાં આપણે અહીંયા આગળ વાત કરીએ કે કેન્ડિડેટને માસિક 35,000 રૂપિયા વેતન તમને અહીંયા આગળ મળશે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તમારી અહીંયા આગળ સૌપ્રથમ તો તમારી ઓનલાઈન પરીક્ષા, મુખ્ય ઓનલાઈન પરીક્ષા લેવાશે, એટલે કે તમારી અહીંયા આગળ પ્રારંભિક ઓનલાઈન પરીક્ષા અને મુખ્ય ઓનલાઈન પરીક્ષા બંને લેવાશે। ભાષા, એટલે કે તમારી અહીંયા આગળ ભાષાની પણ પરીક્ષા લેવામાં આવશે। પછી વાત કરીએ તો તમને અહીંયા આગળ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દ્વારા માહિતી ધ્યાનથી લખવી, કારણ કે તે ઇન્ટરવ્યૂની માહિતી તમને અહીંયા આગળ મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા આપવામાં આવશે, જે તમારી પસંદગી પ્રક્રિયા છે। અરજી ફીની વાત કરીએ તો અહીંયા આગળ અરજી ફીની વાત કરીએ કે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹500 છે, જ્યારે SC, ST, વિકલાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ₹50 અહીંયા આગળ અરજી ફી છે। સામાન્ય એટલે કે OBC અને સામાન્ય બંને અહીંયા આગળ આવી જાય છે, જે ખાસ અગત્યનું છે। મહત્વની તારીખની વાત કરીએ તો ભરતીની જાહેરાત 1 ઓક્ટોબર 2024ના રોજ પડી છે અને છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે। મહત્વની લિંક્સ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જ્યાંથી જે તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો, અથવા તમે ફેસબુક પર જુઓ છો તો તમને ઉપર લિંક મળી જશે, જ્યાંથી જે તમે અપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ એક સરસ મજાની ભરતી હતી। આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દો, જેથી કોઈ પણ ભરતી આવે તો તમને તેની ઇન્ફોર્મેશન મળતી રહે। ચલો મિત્રો, મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે। થેન્ક યુ સો મચ।